નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર નંબર 6 અને વિભાગ એના 24 પ્રશ્નનું સોલ્યુશન દર્શાવતો આ વિડીયો છે. એમાં પહેલો પ્રશ્ન છે, સમીકરણ 8x + 3y + 5k = 18નો એક ઉકેલ 1 0 હોય તો આપણે કે શોધો. એટલે અહીંયા આપણને x અને y, જ્યાં x છે ત્યાં આપણે 1 મૂકીએ અને જ્યાં y છે ત્યાં આપણે 0 મૂકીએ. તો હવે આ જે સમીકરણ છે એમાં જ્યાં x છે ત્યાં આપણે 1 મૂકીએ અને y છે ત્યાં 0. તો 8 × 8, 3ને 0 જોડે ગુણે તો 0, 5k અને 18. હવે આ 8 છે એને આપણે આ બાજુ લઈ જઈએ એટલે -8, 18માંથી 8 જાય તો 10 અને આ 5 છેદમાં આવે એટલે 10 - 5 તો k 10/5 તો k = 2. એટલે આપણને અહીંયા જવાબ મળશે 2. એવી રીતે અહીંયા દ્વિઘાત સમીકરણ 6x² - 13x + k = 0 ના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો k શોધો. હવે અહીંયા જે બીજ છે, એક બીજ આલ્ફા તો વ્યસ્ત હોય તો 1/α. બીજ પરસ્પર વ્યસ્ત છે એટલે આલ્ફા × 1/α = 1, એટલે આલ્ફા ઉડી જાય તો આપણને અહીંયા 1 મળે છે. તો હવે આ જે આપણને સમીકરણ આપ્યું છે એમાં આપણે a = 6, b = -13 અને c = k. હવે આપણને શૂન્યનો ગુણાકાર બરાબર c ના છેદમાં a, તો અહીંયા c બરાબર છે k અને અહીંયા a બરાબર છે 6 અને અહીંયા ગુણાકાર આપણને બીજ પરસ્પર વ્યસ્ત છે એવું આપ્યું છે એટલે અહીંયા આપણને એનો જવાબ મળ્યો છે 1. આ 6 અહીંયા ગુણાય એટલે k = 6. ત્રીજી ખાલી જગ્યા, સમાંતર શ્રેણી k, 3k, 5k ના પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા થાય. આ પ્રથમ પદ a = k, બીજું પદ a2 = 3k અને ત્રીજું પદ a3 = 5k. હવે અહીંયા તફાવત કેવી રીતે શોધાય? તો કે બીજામાંથી આપણે પહેલું પદ બાદ કરીએ. બીજું પદ છે 3k, પહેલું પદ છે k, તો કે 3k માંથી k જાય એટલે 2k. હવે અહીંયા આપણી પાસે સરવાળો કીધો છે તો આપણી પાસે સરવાળાનું સૂત્ર છે કે Sn = n/2, 2a + n - 1 × d. એની અંદર અહીંયા a છે, પ્રથમ પદ a = k છે, n આપણે શોધવાના છે અને અહીંયા આપણને d મળ્યું છે 2k, એટલે જ્યાં d છે ત્યાં આપણે મૂકીશું 2k. હવે અહીંયા 2k, આ 2k આ n જોડે ગુણાય એટલે 2k n અને 2k આ 1 જોડે ગુણાય એટલે -2k, તો કે +2k અને -2k ઉડી જાય એટલે અહીંયા શું રહેશે? તો કે n/2 અને કૌંસમાં રહેશે 2kn. હવે n/2 નો છેદનો 2 અને આ 2 ઉડી જાય એટલે અહીંયા n × n એટલે n² અને k, તો સરવાળો મળશે n² k. એવી જ રીતે હવે આપણે આગળ ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા નંબર 4, તો કે ઉગમ બિંદુ જે છે, ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા એક વર્તુળનું બિંદુ આપણને 20, 21 હોય તો તે વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. હવે અહીંયા ઉગમ બિંદુ છે 0, 0 અને અહીંયા બીજું બિંદુ છે 20 અને 21. તો હવે અહીંયા આપણી પાસે સૂત્ર છે કે અહીંયા x1 y1 છે 0, 0 અને x2 y2 છે 20 અને 21. હવે આપણી પાસે અંતર સૂત્ર છે x2 - x1² + y2 - y1². x2 છે 20 અને x1 છે 0. એવી રીતે આ છે 21 અને આ છે 0. 20 - 0² એટલે 20 અને 21 - 0² એટલે 21. 20² 400 અને 21² 440. તો 440 + 400 એટલે 841 અને 841નું વર્ગમૂળ થશે 29. માટે વર્તુળની ત્રિજ્યા થશે 29. પાંચમી ખાલી જગ્યા છે કે θ બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2θ = 2sin θ સત્ય હોય. હવે અહીંયા 4 વિકલ્પ આપેલા છે. sin 2θ = 2sin θ ક્યારે થાય? તો પહેલાં આપણે અહીંયા a છે 60, તો જ્યાં θ છે ત્યાં 60 લઈશું, ડાબી બાજુ બરાબર જમણી બાજુ થશે નહીં. હવે જ્યાં θ છે ત્યાં આપણે 0 લઈએ, એટલે જ્યાં θ છે ત્યાં આપણે 0 મૂકીશું તો અહીંયા જ્યાં θ છે ત્યાં 0, તો 2 ને 0 જોડે ગુણીએ એટલે આખું પદ 0 થઈ જાય અને sin 0ની વેલ્યુ પણ 0 જ છે. બંને બાજુ સરખી આવી એટલે θ = 0.
પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા છે. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 5 6 7 8 9 10. હવે આપણી પાસે સૂત્ર છે x બાર બરાબર સિગ્મા xi ઓપન એન. અવર્ગીકૃત માહિતી છે એટલે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા, એટલે આપણને આનો સરવાળો મળશે 55 અને છેદમાં 10 એટલે 5.5. અને આની બીજી રીત છે કે અહીંયા આપણને 10 અવલોકન આપ્યા હોય તો n+1/2 n બરાબર 10 એટલે 10 વત્તા 1 ભાગ્યા 2, 10 ને 1 11 ને 11 ભાગ્યા 2 એટલે 5.5. આ રીતે પણ આપણે કરી શકાય. લસા x 18 બરાબર 36 અને ગુસા x 18 બરાબર 2 હોય તો x બરાબર ખાલી જગ્યા. આપણી પાસે સૂત્ર છે લસા ગુણ્યા ગુસા બરાબર a ગુણ્યા b, બે સંખ્યાનો ગુણાકાર. હવે લસા છે 36, ગુસાઓ છે 2 અને a બરાબર છે x અને b બરાબર છે 18. હવે અહીંયા 36 ગુણ્યા 2 અને આ 18 છેદમાં આવે તો 18 દુ 36, 18 ગયા તો 2 ગુણ્યા 2 બરાબર 4 એટલે આપણને x બરાબર મળશે 4. હવે અહીંયા બહુપદી આપી છે અને શૂન્યનો ગુણાકાર -1/3 હોય તો k બરાબર ખાલી જગ્યા. હવે અહીંયા 6x² - x વત્તા k, a બરાબર 6, b બરાબર -1 અને c બરાબર k. હવે શૂન્યના ગુણાકારનું સૂત્ર છે c ના છેદમાં a, ગુણાકાર આપ્યો છે -1/3. હવે આ 6 અહીંયા ગુણાય અને આ 3 અહીંયા ગુણાય એટલે -6 ને આ 3 એના છેદમાં આવે. આ 6 અહીંયા અંશમાં જતા રહે તો 6/3 અને 6/3 એટલે -2, કારણ કે અહીંયા -6 છે એટલે kની કિંમત મળશે આપણને -2. એવી રીતે હવે આપણે ખાલી જગ્યા નંબર 9, તો કે લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના. તો હંમેશા એટલું યાદ રાખવાનું કે જ્યારે લીપ વર્ષ હોય ત્યારે 2/7, લીપ વર્ષ ના હોય તો 1/7 અને લીપ વર્ષ હોય તો 2/7. હવે આવું કેમ આવે તો કે લીપ વર્ષમાં દિવસ 366 છે અને 52 હોય તો એના 364 થાય, 52 × 7 એટલે 2/7. લીપ વર્ષ હોય તો 2/7, લીપ વર્ષ ના હોય તો 1/7. સાઇન આલ્ફા બરાબર 1/2, કોસ બીટા બરાબર 1/2 હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા. હવે સાઇન આલ્ફા બરાબર 1/2, તો અહીંયા આપણે સાઇનની કઈ કિંમત 1/2 છે તો કે સાઇન 30 એટલે આલ્ફા બરાબર 30. હવે કોસ બીટા બરાબર 1/2, તો કોસની કઈ કિંમત 1/2 છે તો કે કોસ 60 એટલે બીટા મળ્યું 60. આલ્ફા પ્લસ બીટા એટલે 30 + 60 બરાબર 90. 11માં ખાલી જગ્યા છે રેખા L એ O કેન્દ્રિત અને R ત્રિજ્યાવાળા વર્તુળને T બિંદુએ સ્પર્શે તો OT ખાલી જગ્યા L. તો આપણને ખબર છે, આપણા પ્રમેય શીખ્યા છે કે ત્રિજ્યા એ સ્પર્શકને લંબ હોય છે એટલે અહીંયા ઊંધો T આપણે લંબની નિશાની વિકલ્પમાં આપેલી છે. હવે -2 -3 0 1 3 2 7 નો મધ્યસ્થ ખાલી જગ્યા. તો આપણને આ જે માહિતી આપેલી છે એને પહેલાં આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. -3 -2 0 1 2 3 અને 7. હવે 1 2 3 4 5 6 અને 7, n બરાબર 7. અયુગ્મ છે એટલે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાના મધ્યસ્થ શોધવાનું સૂત્ર છે n+1/2, n બરાબર 7. 7 વત્તા 1/2 એટલે 8/2 અને 8/2 એટલે 4 અને 4 એટલે ચોથો પ્રાપ્તાંક 1 2 3 અને 4 એટલે આનો મધ્યસ્થ થશે 1. એટલે આપણને વિકલ્પમાં જે આપ્યું છે આનો જવાબ આવશે 1. 13મી ખાલી જગ્યા ગુસા 65 170 બરાબર 3 કે ઓછા 2 હોય તો k બરાબર 5 થાય. તો અહીંયા વિધાન ખરા ખોટા આપણે જોવાના છે. તો 65ના અવયવ પડશે 13 × 5 = 65 અને 170ના અવયવ પડશે 13 × 9 = 170. હવે આનો જે ગુસાઅ છે તો કે આનો ગુસાઅ થશે 13. ગુસાઅ 13 છે તો અહીંયા 13 બરાબર 3 કે ઓછા 2. હવે આ ઓછા 2 ને આપણે આ બાજુ લાવીએ તો 13 + 2 એટલે 15 અને 15/3 અને 15/3 એટલે k બરાબર 5. તો અહીંયા જવાબ 5 આવ્યો અને રકમમાં 5 આપણને આપ્યો છે, માટે આ વિધાન સત્ય છે, ખરું છે. 14મી ખાલી જગ્યા x3 - x ના વાસ્તવિક શૂન્યોની સંખ્યા 3 છે. હવે આપણને ખબર છે, આપણે તરત ગણ્યા વગર કહી શકીએ કે ઘાત 3 હોય તો એના શૂન્ય 3 થાય એટલે આ વિધાન સત્ય છે. આપણે જો એને સાબિતી જોઈતી હોય તો અહીંયા આપણે x કોમન કાઢીએ તો x બરાબર x² -
1 અને a વર્ગ ઓછા b વર્ગ તો a ઓછા b a વત્તા 2 તો આપણને 3 શૂન્ય મળે. 2 ઘાત હોય તો 2 શૂન્ય, 3 ઘાત હોય તો 3 શૂન્ય. 15મી વાક્ય ખરા ખોટાનો. સમીકરણ આપ્યું છે 7x + 10y = 16, 3x - 30/7 બરાબર y બરાબર 48/7. આ આલેખ સંપાતી રેખાઓ છે. હવે અહીંયા a1 a2 b1 b2 c1 c2. આપણે a1 a2ની કિંમત છે 7/3, b1 b2 આપણને 10/-30/7. તો આ છેદનો 7 ઉપર આવે, ઉડી જાય, 10 ઉડી જાય તો 7/-3 મળે છે. અને અહીંયા c1 c2 -16/-48/7. એટલે આ 7 ઉપર આવે, 16 ઉડી ગયા તો 7/3. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ 7/3, આ 7/-3 અને આ 7/3. 3 સરખું હોય તો સંપાતી રેખા મળે, પણ અહીંયા માઇનસની નિશાની આવી છે એટલે અહીંયા આપણને આ a1 a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 b2 માટે સંપાતી રેખા મળે નહીં. આલેખ એક બિંદુમાં છેદે એટલે આ વિધાન ખોટું છે. 16મું આપ્યું છે PE + PE બાર ઇઝ ઇક્વલ ટુ -1. તો ઘટના અને પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય, અહીંયા -1 છે એટલે આ વિધાન ખોટું છે. જો 1 આપ્યું હોત તો વિધાન સત્ય થાય. હવે જો કોઈ સમાંતર શ્રેણી an બરાબર 6n + 11 તો તે શ્રેણી માટે a20 શોધો. હવે અહીંયા a20 એટલે n બરાબર 20 લઈએ, જ્યાં n છે ત્યાં 20 લઈએ, 6 દુ 12 એટલે 120 + 11 અને 120 + 11 એટલે 131. આપેલી આકૃતિમાં રેખા PQને શું કહેવાય? તો આપણને ખબર છે કે વર્તુળને એક બિંદુમાં છેદતી રેખાને સ્પર્શક કહેવાય, એટલે અહીંયા PQ એ સ્પર્શક છે. પાસાને એક વખત ઉછાળતા 6નો અંક ન મળે એની સંભાવના કેટલી? તો આપણે જાણીએ છીએ કે 6નો અંક મળે એની સંભાવના કેટલી? 1/7. તો ન મળે એટલે આપણે 1/1/6 બાદ કરીએ તો 6 × 1 = 6, 6માંથી 1 જાય તો 5. તો ન મળે એની સંભાવના કેટલી? તો કે 5/6. 6 મળે એની સંભાવના 1/6, 6નો અંક ન મળે એની સંભાવના 5/6. હવે 20મું કે નીચે આપેલી જે આવૃત્તિ વિતરણના બહુલકીય વર્ગની અધઃસીમા અને મધ્યસ્થ વર્ગની ઉધ્વ સીમાનો સરવાળો શોધો. તો સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે સૌથી મોટી જે આવૃત્તિ હોય એનો જે વર્ગ હોય એને બહુલકીય વર્ગ કહેવાય. એટલે 30 થી 40 એ બહુલકીય વર્ગ છે. તો અહીંયા બહુલકીય વર્ગ છે એની અધઃસીમા કીધી છે, એટલે બહુલકીય વર્ગની અધઃસીમા છે 30. હવે મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે આપણે સંચય આવૃત્તિ શોધવી પડે. તો 8 + 12 એટલે 20, 20 + 10 એટલે 30, 30 + 17 એટલે 47 અને 47 + 3 એટલે 50. n બરાબર 50, 50/2 એટલે 25. તો 25 થી તરત મોટી સંચય આવૃત્તિ 30 છે, માટે મધ્યસ્થ વર્ગ થશે 20 થી 30. તો મધ્યસ્થ વર્ગની ઉધ્વ સીમા કીધી છે. તો મધ્યસ્થ વર્ગની ઉધ્વ સીમા છે 30 અને બહુલકીય વર્ગની અધઃસીમા છે 30. એટલે અહીંયા બહુલકીય વર્ગની અધઃસીમા 30, મધ્યસ્થ વર્ગની અધઃસીમા 30 અને 30 + 30 એટલે 60. એટલે આનો જવાબ આવશે 60. હવે જોડકા જોડવાના છે. તો કે આ જે પદાર્થ આપેલો છે એનું ઘનફળ, આકૃતિમાં તમને બે આકાર દેખાય છે, એક શંકુ છે અને બીજો અર્ધગોલક છે. શંકુનું ઘનફળ વત્તા અર્ધગોલકનું ઘનફળ. શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 πr² અને અર્ધગોલકનું સૂત્ર છે 2/3 πr². તો 1/3 πr² બહાર નીકળે તો અહીંયા રહેશે h અને આમાંથી 1/3 બહાર નીકળાય એટલે આ 2 અને r² બહાર નીકળેલો અંદર રહ્યા 1 r. એટલે આનો જવાબ આવશે 1/3 πr² h + 2r. હવે બીજી એક આકૃતિ છે. આકૃતિમાં આપણને એક નળાકાર દેખાય છે અને બે અર્ધગોલક દેખાય છે. નળાકારનું પૃષ્ઠફળ વત્તા બે અર્ધગોલકનું. નળાકારનું સૂત્ર છે 2πrh, એક અર્ધગોલકનું છે 2πr² અને આ બાર છે 2 એટલે 4πr². 2πr કોમન કાઢીએ તો અંદર રહેશે h + 2r. 15 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટા દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો. તો યાદ રાખવા માટે વિદ્યાર્થી મિત્રો કે 5 મિનિટ માટે 30°નો, 10 મિનિટ માટે 60°નો, 30 ઉમેરતા જવાનો.
15 મિનિટ માટે 90 અંશનો, 10 મિનિટ માટે કેટલો તો કે 30 + 30 એટલે 60, 15 મિનિટ માટે 90, પાછા 20 હોય તો પાછા બીજા 30 ઉમેરવાના, 20 મિનિટ હોય તો 120. ખરેખર એનું પદ છે કે 360 એ 100, 60 મિનિટે 360 તો 5 મિનિટે કેટલા એટલે 30 જવાબ આવે. પણ આ 5 મિનિટ હોય તો 30, 10 હોય તો 60, 15 હોય તો 90, 20 હોય તો 120, 25 હોય તો પાછા 150. એવી રીતે આપણે ઉમેરીને પણ સરળતાથી શોધી શકાય. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, લિંકને બીજા જોડે શેર કરો. થેન્ક યુ.